આજે અટાણમાં ક્યાં સાટા આવે હું કામ કરે આપણી વાવડી એના માટેની કાંઈ તો મિત્રો બપોર પછીના બ્લોગમાં તો ફૂલ Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are the things. કે ડાયરો હું રામ તમને બધાને જય શ્રી રામ કરીએ ગામડાનો અને ખેતીવાડીનો વ્લોગ ચાલુ મિત્રો વ્લોગમાં તો હે ને મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે અમારા આ સાઈડ ઘણા વિસ્તારોમાં વરસાદ નથી તો આજે 6ઠી તારીખ છે આજ સુધીમાં વરસાદ થયો કે નહીં એ કોમેન્ટ કરો એટલે અમને ખ્યાલ આવે અને અમારે તો 1લી તારીખથી આજ 6ઠી તારીખ આજ એમ હતું કે વાવણા થાહે પણ રાતે પાછો વરસાદ આવી ગયો એટલે 1લી તારીખથી 6 તારીખ સુધીમાં હજી વાવણા શક્ય નથી ને આજ કદાચ જો હજી ન આવે તો બપોર કઈડે બળધુથી કદાચ હા લે બાકી ટ્રેક્ટરવાળા તો કાલ બપોર પછી જ તો વાવવાની મજા આવે અમારે 1, 2, 3 તારીખ વરસાદ પડ્યો પછી 4, 5માં થોડુંક હળવું પણ એકાદું હરેવડું આવી જાય ને પછી વવાય નહીં પાણી થઈ જાય એટલે વ્લોગમાં બન્યા મિત્રો ને બાકી તો ઘરે તો રાબેતા મુજબ છોકરાઓ સ્કૂલે શ્રીમતીજી ઘરે અને આપણે વાડીએ જઈએ બાકી મેદાનમાં આવ્યા હો કપડાં આ ધૈડમણા હાલે છે કાયમ હુકવવા નાખે તો સાટા આવે આજે અટાણમાં ક્યાં સાટા આવે હું કામ લે જય શ્રી કૃષ્ણ આગળ વાડીએથી આવશું લગભગ આ ઘરમાં હુકાતા છીએ આપણે ઘરમાં જ કહેવાય ને ચોકડી ઘરમાં જ આવે ને એ બીજે તો નથી આવતી છાસ વાળીની પગથિયા તો હાલો વાડી આટો મારીએ કામકાજ તો છે હાઈતી કાલની આમ તો 2 દિવસથી રાહ જોઈએ છે કે અને ઘણા વિસ્તારમાં વરસાદ નથી ભગવાનને પ્રાર્થના કરીએ કે ન્યાય વહેલા વરસાદ થઈ જાય અનરાધાર ને હાલો વાડીએ જે કામકાજ છે હાઈતી તૈયાર કરવાનું છે ઓયણીનું હમ્મા કરે પણ આગળ વાડીએથી આવીએ ને તો રેડું આવી જાય હરવડું એટલે પાછું ઘરમાં કે નહીં વાંધો આવે આજ તડકી નીકળી હો ફર્સ્ટ ક્લાસ તડકી નીકળીને હવે તડકી નવો પવન હોય ને તો કદાચ વાવેતર થાય મિત્રો આપણે પોગી ગયા જ્યાં વાવવાનું છે ને એ પડામાં આમ તમને વરાપ દેખાતી છે પણ હજી છે ને આ શેઠે પારે પાણી ભરાણા હોય ને ત્યાં હજી ગારો જણવે અને હજી આજ તો હાલેમ જ નથી પણ નિરાત રાખીને વાવવું પડે એમ છે અને હવે ક્યાં ઉપાધિ છે લોઠા વાવણા થઈ ગયા ફર્સ્ટ ક્લાસના આ તો મુન્નાભાઈની માઇન્ડ બી આ ખેતર આપણે હે ને જે ડેઈલી વિડીયો જોતા હોય છે ને એને ખબર જ હોય આખું ભર્યું હોય પાણીનું વાંથી પાણી નીકળતું હોય વરસાદ રહે એટલે 3-4 કલાકમાં નીકળી જ જાય પણ આ હે ને આ બાજુ થોડુંક ગારો જણવે મિત્રો પોગી ગયા વાડી અને આ હાઈટીમાં આપણે ઓયણી ફિટિંગ કરવાનું છે બલુંગિયા હાલતા હતા અને વાડીએ તો છે ને બાકી જમાવટ આ 530 મગફળી અને આ મગફળી આપણી છે આગોતરી અહીંયા કાલે આપણે બકાલું વાવ્યું હતું થોડુંક બકાલું ભીંડો ને ગુવાર ને ઉગી ગયું ને એવું બધું છે તુરિયા ને ગલકા છે ને બાકી માંડવીની જમાવટ
કેવીક લાગી મગફળી કોમેન્ટ કરજો મિત્રો. 22 નંબર મગફળી છે અને ઈરુએ જમાવટ લીધો હે. આમાં વેત નથી આવતો દવા છાંટવાનો. આ દવાનો આદર કરીએ તો હારેવડું મારી જાય. અને બાકી મિત્રો જો હુકારો એક હુકારો એ તો જનરલી મિત્રો દેખાતો જ હોય છે. 28 દિવસ 35 દિવસ સુધીમાં હે ને કોક છોડવા હુકાતા જ હોય. એટલે એના માટેની કાંઈ ટ્રીટમેન્ટ ન કરતા અને ખોટા ખર્ચા ચડાવતા નહીં. હવે તો એના વિડીયો આવવા માંડ્યા હે. જમીનનો રોગ ને આમ કરીને તેમ કરીને દવા આપી દઈએ. બાકી કરતા 35 દિવસ પછી હુકારો જોવાય નથી મળતો. બાકી વાવડી નીર આવ્યા થોડા ઉપર 30 વીઘાનું પડું છે આપણું. આ ઓલા વિડીયોમાં ચાલુ વરસાદમાં અહીંથી પાણી કાઢતા હતા. અહીંયા કાલે આપણે બકાલું વાવ્યું તુરિયા અને ગલકા ને ડાયરેક્ટ છે ને હાથીઓના ભર ઉપર ચડી જાય. ગોવિંદભાઈ આટો મારે છે ટૂંકમાં કે દવા સટાય એમ છે કે નહીં જોવે છે, પણ આગળ સટાય એમ નથી. બાકી મિત્રો પૂગી ગયા ઘરે અને અહીંયા જો પંખી ચારે બાજુ ચણ નખાણી છે. તો મિત્રો આ સમયે ખાસ તમે ચણ નાખતા હોય તો આ સમયે ખાસ ભૂલતા નહીં, કારણ કે આ સમયે છે ને વરસાદના હિસાબે છે ને ચણ ક્યાંય હોય નહીં. એટલે આ સમયે ખાસ મિત્રો ચણી નાખજો. અને બાકી ઘરે બાલ્કની તૈયારી હાલે બપોરાની. આજનું મેનુ શાક રોટલી તો હોય જ તે, બસ એનું શાક. હા એમ ઓલોણ હાલી ગયા. કોમેન્ટ આવશે તેલ તમે વધારે નાખો છો મોણમાં માપે. હા રોટલી સારી ન અમારે 2 દિવસ પછી પાછી નીરવ શાંતિ થઈ છે. 2 દિવસ હમણાં છોકરાઓને રજા હતી. તો મિત્રો બપોર પછીના વ્લોગમાં તો ફૂલ વરાપ દીધી છે ભગવાને, ફર્સ્ટ ક્લાસ. હો બળદના વાવણા થઈ ગયા છે ચાલુ, અને આપણે પણ જોઈએ આગળ જાય વાડીએ. એવું લાગે પોપડી પડી ગઈ હોય તો વાવેતર કરીએ ચાલુ, અને પછી દવા છાંટવાનું કરીએ ચાલુ. બેમાંથી એક કામ તો કરવાનું જ છે. સવારમાં તો હાલે નહોતું. અને અહીંયા જો બી લીધેલું પડ્યું છે. અને બાકી હેપી રોંઢો ચા પાણી મુકાય છે. તો હાલો ડાયરો બધોય ચા પીવા. અને આ બિયારણની વાત કરતો હતો ને, બી લીધેલું પીડું છે. એટલે આપણે બિયારણ છે ને આમ તો ઘરનું જ હતું, પણ આ વર્ષે થોડુંક ઓછું આપણે ફોલાવ્યું હતું. ઓછું એટલા માટે ફોલાવ્યું હતું કે એકનું એક બિયારણ આપણે 6 વર્ષથી વાવતા હતા. એટલે એકનું એક એમ નહોતા, ખેતરે ફેરવી નાખતા હતા કે ભાઈ ઓલા ખેતરે જે મગફળી હોય ને એનું બિયારણ ઓયલી ખેતર વાવતા, ઓયલા ખેતર હોય ઓયલા ખેતરે વાવતા, એ રીતનું કરતા. પણ આ વખતે હવે થોડુંક જૂનું થઈ ગયું છે. એટલે પછી આ 5 વીઘામાં આપણે આ બિયારણ વાવવાનું, એટલે બધાનું બિયારણ નવું તૈયાર થઈ જાય. આ 22 નંબર મગફળી છે. ગોવિંદભાઈ હાલે એમ છે દવા
કાલે બધું ભેરું થાય. સવારમાં દવા વહેલા હેઠ છાંટ દેજો તો આ કંઈક વરાપ થઈ જાય. બપોર કેળે મિત્રો જો આ ફિટિંગ કર્યું છે. હવે કાલે દવા ને બધું ભેરું થાય. પણ હવે વાવવાનું ખાલી 5 વીઘા છે એટલે વાંધો નહીં આવે. 2-3 કલાકમાં વવાઈ જાય. પછી દવાનું કામ શક્ય છે, કારણ કે હજી સુધી જોઈએ એવી બરાબર નથી. કંઈક બળતું જોઈતા હે વાવવામાં, પણ આમ જોઈએ એવું નથી જમાવા. વરસાદ ન આવે તો કાલથી 9-10 વાગ્યાથી મજા આવશે, વાંધો નહીં આવે, કારણ કે પવન એવો છે. અને આજ બપોર કેળે તો વરાપે હારી ગઈ, એટલે કાલથી વાવેતર કરવાની મજા આવશે. જો વરસાદ ન આવે તો રાઈટનું જો હરાવડું આવી જાય તો પછી કાલ બપોર કેળે જાહે બધું. ને અમે તો જો આ રીતનું કંઈક ફિટિંગ કરીએ. વાહે મોરા ને ચક્કર આ હોય અમારે મગફળીમાં. હવે તો ઓલા ચક્કર આવી ગયા છે ને, ડબલ ચક્કર. અમે તો વર્ષોથી આ ચક્કરનો ઉપયોગ કરીએ છીએ. અને દાંતા હે ને, આ આખા દાંતા હે, નગર હવે અડધા દાંતા આવી ગયા હે. ટૂંકમાં અહીંથી દાંતો હોય, એટલે કે બળદની વણણી હોય ને, બળદને વાવવું હોય તો બળદને જાજુ વધારે બર કરવું ન પડે. ખેસુનો પણ ટ્રેક્ટરમાં તો આ હાલે. આ જૂનવાણી દાંતા હે. કાલે સાંજ સુધી આપણો વ્લોગ રન રહ્યો હતો કે ભાઈ કાલે વાવેતર કરવું છે ને દવા છાંટવી છે ને કાલે કાંઈ કામ શક્ય નહોતું. આજ વાવેતર ને દવાનું બધું હતું. તો રાતે હરેવડું આવી ગયું ને સવારમાં હરેવડા આવી ગયા. તો આજ વાવેતર ને દવા ને આજે શક્ય નથી. હવે જોઈએ છીએ, કનઘોર થઈને બેઠું છે. એટલે આજ તો વરસાદી રાઉન્ડ રહે જ. અને ઘણા મિત્રોની કોમેન્ટ હતી દ્વારકા સાઈડ ને ઘણી સાઈડ વરસાદ નથી. મિત્રો આજે 7 તારીખ છે. કોમેન્ટ કરો ક્યાં ક્યાં વરસાદ છે, ક્યાં ક્યાં નથી. ને બાકી ઘરે તો અને સવારમાં હજી અમારે ગોઠલીને મુખવાસનો 1 રાઉન્ડ થઈ ગયો છે, બની ગયો છે. હજી એટલી ગોઠલીનો બાકી છે. અત્યારમાં મોટર પડી છે આડી, બોઘરું પડ્યું છે, સાઈઝ ફેરાઈ ગઈ છે. અને કામકાજ ચાલે છે. માખણ ચોખ્ખું કરવાનું, સાઈઝ વધારવાનું. કે જય શ્રી કૃષ્ણ. અને ચણાની દાળ આવી ગઈ છે આજે મેદાનમાં. શું છે આજે? ચણાનો લોટ કરવો. ચાલો મિત્રો, હવે આ બ્લોગ લાંબો થઈ જાય. મળશું નેક્સ્ટ બ્લોગમાં. અને હવે વ્લોગ આવશે મિત્રો, વાવેતર થાય, દવા છટાય, પછી શું કહેવાય કે હાઈતી હાલતા હોય, નિંદામણ હાલતા હોય, પછી કાંઈ એમ એનું એ બધાને મજા ન આવે. શું કહો, ઉઠ્યા ને વાડીએ ગયા ને વાડી માંડવી જોઈ, પાછા આવ્યા ને વરસાદ આવ્યો. એટલે હવે વ્લોગ ત્યારે આવશે. ત્યાં સુધી બધીને જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.